નમસ્કાર મિત્રો, અહીંયા આપણે BA સેમ 3 અને 5ના વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકશે તેની થોડીક માહિતી મેળવીશું. તો એડમિશન ફોર્મ તમે જ્યારે ઓપન કરશો ત્યારે તમને થોડીક સૂચનાઓ આપેલી હશે મિત્રો, તો દરેકે એ ધ્યાનથી વાંચવાની છે અને એને ફોલો કરવાની છે. શરૂઆતમાં તમને આપેલું છે કે ફોર્મ ભરતી વખતે તમારી જોડે સ્વપ્રમાણિત કરેલા નીચેના ડોક્યુમેન્ટ જે છે એ ફરજિયાત હોવા જોઈએ, સ્કેન કરેલા અને સ્વપ્રમાણિત કરેલા. તો અને તો જ તમે મિત્રો આખું ફોર્મ ભરી શકશો. એટલે સૌથી પહેલાં આ વસ્તુઓ વાંચી, સૂચના વાંચી અને એને સ્કેન કરી અને પછી જ ફોર્મ ભરવાની આપણે તમારી શરૂઆત કરવાની છે. તો ડોક્યુમેન્ટમાં તમારે ફોર એક્ઝામ્પલ એલસી જે છે તે જોશે, SSC માર્કશીટ, HSC માર્કશીટ, સેમ 1થી લઈને છેલ્લે પાસ કરેલી પરીક્ષાના તમામ પ્રમાણપત્રો એટલે કે માર્કશીટો જે છે તમારે સ્વપ્રમાણિત કરીને સ્કેન કરવાની રહેશે. જાતિનું પ્રમાણપત્ર જો તમારે આવતું હોય તો તે, આવકનો દાખલો આવતો હોય તો તે, નોન ક્રિમિનલ તમે OBCમાં આવતા હો તો તે તમારે સ્કેન કરવાનું રહેશે. આધાર કાર્ડ અને છેલ્લે બેંકની ડિટેલ્સ છે તે બેંકની ડિટેલ જે છે એ કમ્પલસરી નથી, એટલે જો તમે ઈચ્છતા હો તો તમે એને સ્કેન કરીને અપલોડ કરી શકો છો, નહીતર ચાલશે. ત્યાર પછી તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને તમારે સહીનો નમૂનો જે છે એ પણ હોવા ફરજિયાત છે. આટલી વસ્તુઓ જે છે એ તમારી જોડે ફરજિયાત હોવી જોઈએ, તો અને તો જ મિત્રો તમે ફોર્મ ભરી શકશો. ત્યાર પછી બાકીની સૂચનાઓ જે છે એ બધી કોમન છે, તો એ સૂચનાઓ જે છે એ તમે ધ્યાનથી વાંચી લેશો તો તમને પૂરેપૂરો આઈડિયા આવી જશે. એક વસ્તુ અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જે વિષય તમને લાગુ પડતું ના હોય ત્યાં તમારે 999 અથવા 888 લખવાના રહેશે. તો એ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. બીજી વસ્તુ છે, આ ફોર્મની માહિતી સીધી જ યુનિવર્સિટીની પરીક્ષા ફોર્મમાં એડિટ થશે, એટલે માહિતી યોગ્ય અને સાચી લખવી. પાછળથી કોઈ ભૂલ આવશે તો વિદ્યાર્થીની જવાબદારી ગણાશે. એટલે મિત્રો, કોઈપણ જાતની ઉતાવળ કર્યા સિવાય આપણે એકદમ શાંતિથી આપણું ફોર્મ જે છે એ ભરીશું. તમને ફુંદરી કરેલું માર્ક દેખાશે લાલ કલરનું, તો ફુંદરી કરેલ બધી જ વિગતો જે છે એ ફરજિયાત છે અને તમારે ફરજિયાત ભરવાની રહેશે. અને ફોર્મ ભરતી વખતે તમને કોઈ તકલીફ હોય તો નીચેના જે સાહેબોનો કોન્ટેક્ટ જે છે એ તમે કરી શકો છો. અહીંયા સાહેબોના નામ આપેલા છે અને તમારી જોડે કોન્ટેક્ટ નંબર પણ હશે એમનો. ચલો મિત્રો, આપણે ફોર્મની શરૂઆત કરીએ. સૌથી પહેલાં તમને ઈમેલ એડ્રેસ માગશે તમારું, તો તમારે ઈમેલ એડ્રેસ નાખવાનું છે. ફોર એક્ઝામ્પલ હું અહીંયા મારું નાખું છું, તો તમારું જે પણ ઈમેલ એડ્રેસ હોય એ તમે અહીંયા નાખશો. ત્યાર પછી બીજું છે, હા મેં ઉપરની સૂચનાઓ વાંચી છે. હવે અહીંયા ફુંદરી આપેલી છે એટલે કે ફરજિયાત છે, તો તમારે નીચે જે હા આપેલું છે એને ક્લિક કરી અને પછી નેક્સ્ટ ઉપર જવાનું છે. નેક્સ્ટ આપીશું એટલે બીજું પેજ ઓપન થશે અને ત્યાંથી તમારી વિગતો જે છે એ ભરવાની શરૂઆત કરવાની છે. મિત્રો, અહીંયા સૂચનાઓ આપેલી છે એ તમારે વાંચતા રહેવાનું અને વિગતો જે છે ભરતા રહેવાનું. બધી જ વિગતો અંગ્રેજી બ્લોક લેટરમાં જ ભરવી. જે જગ્યાએ લાગુ પડતું ના હોય ત્યાં તમારે 888 લખવું. વોટ્સએપ ગ્રુપ માટે તમારે પોતાનો જ મોબાઈલ નંબર આપવો, એટલે કે પોતાના ફાધરનો, ભાઈનો, બહેનનો, મધરનો શક્ય હોય ત્યાં સુધી ના આપવો, પોતાનો જ આપવો, જેથી કરીને તમને લેટેસ્ટ અપડેટ મળી રહે. તો પ્રથમ પહેલું કોલમ છે યોર ફૂલ નેમ. તો પહેલાં યોર નેમ, ધેન ફાધર્સ નેમ અને સરનેમ. તો સૌથી પહેલાં તમે તમારું નામ લખશો. ફોર એક્ઝામ્પલ હું અહીંયા મારું નામ લખું છું. મિત્રો, ખાસ યાદ રાખવાનું છે, આપણે કેપિટલ લેટરમાં જ બધું જ લખવાનું છે. તો ફોર એક્ઝામ્પલ હું અહીંયા મારું નામ લખું છું. તો આવી રીતે સૌથી પહેલાં તમારું નામ આવશે, પછી ફાધરનું નામ આવશે અને ત્યારબાદ છેલ્લે અટક આવશે. અહીંયા તમને જે સૂચના આપી છે એ પ્રમાણે જ તમારે એને ફોલો કરવાનું રહેશે. ત્યાર પછી છે યોર પેરેન્ટ્સ ફૂલ એડ્રેસ, એટલે કે તમારા ફાધર જે છે એમનું પૂરેપૂરું નામ લખવાનું છે, એટલે કે તમારા ફાધરનું નામ, તમારા ગ્રાન્ડફાધરનું નામ અને એમની સરનેમ. દાખલા તરીકે હું અહીંયા મારી વિગત લખું છું. તો આવી રીતે તમે તમારી વિગત લખી દેશો. નેક્સ્ટ છે યોર મોબાઈલ નંબર ફોર વોટ્સએપ ગ્રુપ. તમારે તમારો મોબાઈલ નંબર જે છે અને બને ત્યાં સુધી વોટ્સએપ ગ્રુપવાળો જે નંબર જે છે એ તમારે અહીંયા લખવાનો છે, જેમાં વોટ્સએપ ચાલુ હોય. ફોર એક્ઝામ્પલ આવી રીતે તમે તમારો નંબર જે છે અહીંયા નાખી શકો છો. વિગતો બધી એકદમ ઇઝી જ છે, છતાંય કોઈને કોઈ કન્ફ્યુઝન હોય એના માટે આપણે આ વિડીયો જે છે બનાવી રહ્યા છીએ, જેથી કરીને તમને તમારો ડાઉટ જે છે એ ક્લિયર થાય. ફોર એક્ઝામ્પલ બીજું છે યોર પેરેન્ટ્સ મોબાઈલ નંબર. હવે અહીંયા તમારે તમારા ફાધરનો મોબાઈલ નંબર લખવાનો છે, એ પણ કમ્પલસરી છે. તો આવી રીતે તમે તમારો મોબાઈલ નંબર જે છે એ લખી શકશો. ત્યાર પછી ફરીથી યોર ઈમેલ એડ્રેસ. તો પહેલાં તમે જે લખ્યું છે એ તમને ફોર્મ જે છે તમારા ઈમેલ એડ્રેસ પર મળે એટલા માટે ઈમેલ એડ્રેસ આપેલું છે. અહીંયા ફરીથી આ ફોર્મનો ડેટા છે, તો અહીંયા તમારે
ફરીથી તમારું ઈમેલ આઈડી જે છે એકવાર ફરીથી નાખવાનું રહેશે. ત્યાર પછી યોર ડેટ ઓફ બર્થ, તમારી જન્મ તારીખ જે છે એ નાખવાની છે. સૌ પહેલા આપણે તારીખ નાખીશું, ત્યાર પછી મંથ અને ત્યાર પછી યર. દાખલા તરીકે આવી રીતે 2/6/1984 જે હોય તે. ત્યાર પછી જેન્ડર, તમારી જે જેન્ડર હોય, મેલ હોય તો મેલ, ફિમેલ હોય તો ફિમેલ, એ તમારે સિલેક્ટ કરવાની છે. મેરિટલ સ્ટેટસ, તમે મેરિડ છો, અનમેરિડ છો, તો જે હોય તમને લાગુ પડતું હોય આપણે એને લખીશું. ત્યાર પછી બર્થ પ્લેસ, ફોર એક્ઝામ્પલ કોઈ હારીજનું છે તો આપણે હારીજ લખીશું. તમે બીજા કોઈના ગામના વતની છો તો ત્યાંનું તમે બર્થ પ્લેસ જે છે એ લખી શકશો. ત્યાર પછી બર્થ પ્લેસ તાલુકા, અહીંયા બર્થ પ્લેસ આગળ એટલા માટે લખેલું છે કે જ્યાં તમારો જન્મ થયો હોય અને જ્યાં તમારું પરમેનન્ટ રેસિડન્ટ હોય ત્યાંની જ વિગતો તમારે લખવાની છે મિત્રો. ફોર એક્ઝામ્પલ હું ઈડરનો વતની છું અને અત્યારે રહું છું હારીજ અથવા પાટણ, તો હું ઈડરની જ વિગતો લખીશ, હારીજ કે પાટણની નહીં લખું. તેવી જ રીતે તમારો પણ જ્યાં જન્મ થયો હોય ત્યાંની જ તમારી વિગતો જે છે એ લખવાની છે અહીંયા. ઓકે, તો તાલુકામાં ફોર એક્ઝામ્પલ ફરીથી આપણે હારીજ લખીશું. ત્યાર પછી બર્થ પ્લેસ ડિસ્ટ્રિક્ટ, ઓકે, તો પાટણ ફોર એક્ઝામ્પલ. નેક્સ્ટ છે બર્થ પ્લેસ સ્ટેટ, સ્ટેટ જે છે એ ગુજરાત લખીશું આપણે, બરાબર. એ સિવાય માની લો કે કોઈ આઉટ સ્ટેટનું છે તો એ ત્યાં અધર સ્ટેટનું નામ લખશે. ત્યાર પછી નેશનાલિટી, આપણે બધા જ ઇન્ડિયન છે તો આપણે ઇન્ડિયન સિલેક્ટ કરીશું. નેક્સ્ટ વન ઇઝ રિલિજિયન, તમારો જે પણ ધર્મ હોય તે તમારે સિલેક્ટ કરવાનો રહેશે. નેક્સ્ટ તમારી કાસ્ટ, તમે જે પણ કાસ્ટમાં આવતા હોય, ફોર એક્ઝામ્પલ SC, ST, જનરલ, OBC, EWS જે પણ આવતું હોય તે તમારી કાસ્ટ જે છે અહીંયા સિલેક્ટ કરવાની રહેશે. નેક્સ્ટ સબકાસ્ટ, સબકાસ્ટ એટલે તમારી ફોર એક્ઝામ્પલ અહીંયા એક્ઝામ્પલ લખેલું છે ચૌધરી છે, કડવા પાટીદાર છે, મોચી છે, ચમાર છે, કુંભાર છે, વણકર છે, જે હોય તે એ તમારે સબકાસ્ટ જે છે એ લખવાની છે. ફોર એક્ઝામ્પલ હું અહીંયા લખું છું પટેલ. પેરેન્ટ્સ ઓક્યુપેશન એટલે કે તમારા પેરેન્ટ્સ જે છે એ શું કરી રહ્યા છે, ઓકે, એ તમારી ડિટેલ અહીંયા લખવાની છે. ફોર એક્ઝામ્પલ ગવર્મેન્ટ જોબ, પ્રાઇવેટ જોબ, ઓન બિઝનેસ ઓર ફાર્મિંગ, ઓકે, તો જે પણ હોય એ તમારે અહીંયા લખવાનું રહેશે. ફોર એક્ઝામ્પલ હું અહીંયા લખું છું ગવર્મેન્ટ જોબ. નેક્સ્ટ ફેમિલી એન્યુઅલ ઇન્કમ, તમારા કુટુંબની જે એન્યુઅલ ઇન્કમ હોય, વાર્ષિક આવક હોય એ તમારે અહીંયા લખવાની છે. ફોર એક્ઝામ્પલ હું અહીંયા 3 લાખ લખું છું. તમારી જે પણ હોય એ તમે અહીંયા લખી શકો છો. રેસિડેન્શિયલ એડ્રેસ, ફોર એક્ઝામ્પલ અહીંયા બાય ડિફોલ્ટ સેવ થયેલું છે ગૂગલમાં એટલે એને લઈ લીધું. તમે તમારું એડ્રેસ જે છે અહીંયા લખી શકશો, રેસિડેન્શિયલ એડ્રેસ તમે જ્યાં પણ રહેતા હોય ત્યાં. ત્યાર પછી પરમેનન્ટ એડ્રેસ એટલે ફોર એક્ઝામ્પલ હું અહીંયા અત્યારે પાટણ રહું છું તો હું ત્યાં રેસિડેન્શિયલ એડ્રેસ જે છે પાટણનું લખીશ અને પરમેનન્ટ એડ્રેસ જે છે એ ફોર એક્ઝામ્પલ અલગ છે, એટલે કે હું ઈડરનો વતની છું અને ઈડર જે છે એ પરમેનન્ટ એડ્રેસ હોય તો અહીંયા હું ફરીથી પરમેનન્ટ એડ્રેસ અહીંયા લખીશ. અને જો રેસિડેન્શિયલ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ બંને સેમ હશે તો અહીંયા સિલેક્ટ કરીશ કે એઝ એબોવ, એટલે કે ઉપર મુજબ એટલે બંને સેમ રહેશે. ત્યાર પછી આધાર કાર્ડ નંબર, તો 12 નંબરનો તમારો 12 ડિજિટનો આધાર કાર્ડ નંબર જે છે એ તમારે અહીંયા લખવાનો રહેશે. જે પણ હોય તે એ લખવો ફરજિયાત છે. ત્યાર પછી આર યુ ટેસ્ટેડ વિથ થેલેસેમિયા ટેસ્ટ, તો મોટાભાગના મિત્રોને ખબર છે કે થેલેસેમિયા ટેસ્ટ જે છે એ સેમ 1માં આપણે કરાવતા હોઈએ છીએ અને એ દરેક માટે ફરજિયાત છે. તો તમારા તમે બધાએ મોટાભાગે કરેલું હશે, જો કરેલું હોય તો યસ કરવાનું છે, ન કરેલું હોય તો નો કરવાનું છે. ત્યાર પછી ઇન્ટરેસ્ટેડ ઇન વિચ એક્ટિવિટી, તમે કઈ એક્ટિવિટીમાં રસ ધરાવો છો, ઓકે, તો અહીંયા જે જુદી જુદી એક્ટિવિટી ચાલે છે આપણી કોલેજમાં એનાથી તમે વાકેફ છો, તો જેમાં તમને રસ હોય એમાં તમે ટીક કરી શકો છો. ફોર એક્ઝામ્પલ NSS અથવા સપ્તધારા અથવા ઓડિશા અથવા પ્લેસમેન્ટ સેલ, અથવા તો તમે બધામાં ટીક કરવા માંગતા હો, બધામાં ઇન્ટરેસ્ટેડ હો તો બધા પણ તમે સિલેક્ટ કરી શકો છો. રાઇટ NA ઇફ સબ્જેક્ટ ઇઝ નોટ વેલિડ ફોર યુ, ઓકે, અથવા તો અધર કરીને તમારે જે પણ લખવું હોય એ પણ તમે અહીંયા લખી શકો છો તમને જે સ્પેસ આપેલી છે તેમાં. નેક્સ્ટ છે બેંક નેમ, ફોર એક્ઝામ્પલ તમે બેંકની ડિટેલ્સ આપવા માંગો છો, અહીંયા કમ્પલસરી નથી તો અહીંયા તમે બેંકનું નામ લખી શકો છો, બેંક અકાઉન્ટ નંબર અહીંયા આપી શકો છો, બેંક બ્રાન્ચ, જ્યાં પણ જે બ્રાન્ચ છે તમારી હારીજમાં, પાટણમાં, સમીમાં, તો એ બ્રાન્ચનું નામ જે છે તમે અહીંયા લખી શકો છો. નેક્સ્ટ છે બેંક બ્રાન્ચ IFSC કોડ, તમને ખબર છે મિત્રો IFSC કોડ આવે છે દરેક બ્રાન્ચનો, દરેક બેંકનો, તો એ પણ તમે અહીંયા લખી શકો છો જો તમે બેંકની ડિટેલ ભરવા માંગતા હો તો. ત્યાર પછી આપણે નેક્સ્ટ આપીશું અને નેક્સ્ટ પેજ ઉપર જઈશું. અહીંયા તમારે SSC અને HSC નો રેકોર્ડ જે છે એ ભરવાનો છે.
શા માટે ભરવાનો છે એની પણ અહીંયા વિગત જે છે આપેલી છે. સરકારની વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે પ્લેસમેન્ટ સેલ, મુખ્યમંત્રી એન્ટરશિપ યોજના માટે વિદ્યાર્થીઓના એસએસસી અને એચએસસી સહિતના ડેટા સરકારશ્રી દ્વારા મંગાવવામાં આવેલ હોય છે, આવતા હોય છે. આથી સરકારશ્રીને સચોટ અને ઝડપથી માહિતી આપી શકાય એ હેતુથી આ વિગતો જે છે એ ભરવી જરૂરી છે. એટલા માટે તમારે 12th અને 10ની જે વિગતો જે છે એ ફરીથી ભરવાની છે. તો 12th સ્ટાન્ડર્ડ સ્ટ્રીમ, 12મા ધોરણમાં તમે કઈ સ્ટ્રીમમાં હતા? આર્ટ્સમાં હો તો આર્ટ્સ અને સાયન્સમાં હો તો સાયન્સ તમારે સિલેક્ટ કરવાનું છે. એસએસસી પાસિંગ યર, તમે કયા વર્ષમાં એસએસસી જે છે એ પાસ કર્યું એ તમારે અહીંયા લખવાનું છે વર્ષ. ફોર એક્ઝામ્પલ 2017 લખું છું અહીંયા. ઓકે, એસએસસી પાસિંગ મંથ કયા વર્ષમાં તમે પાસ કર્યું? ફોર એક્ઝામ્પલ માર્ચ, તો અહીંયા આપણે માર્ચ લખીશું. એસએસસી સીટ નંબર, તો તમારો જે સીટ નંબર હોય એ તમે તમારી માર્કશીટમાં જોઈને લખી શકશો. હું દાખલા તરીકે અહીંયા 2255 લખું છું. તમારા પર્સન્ટેજ જે હોય એ તમારે પર્સન્ટેજ અહીંયા લખવાના છે. ફોર એક્ઝામ્પલ 85. ત્યાર પછી એચએસસી પાસિંગ યર. હવે એચએસસી પાસિંગ યર જે છે એ કયું છે? અહીંયા આપણે ઉપર પહેલાં એસએસસીની વિગતો જોઈ, બરાબર છે. હવે એચએસસીની વિગતો જોવાની છે. તો એચએસસીનું પાસિંગ યર જે છે એ કયું હતું? ફોર એક્ઝામ્પલ પહેલામાં આપણે 2017 લખ્યું છે અને ત્યાર પછી 2 વર્ષનો ગેપ પછી આપણે લખ્યું છે. એટલે ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે સુધારીને 2015 કરી દઈએ એસએસસીમાં, અને એચએસસીમાં આપણે કરીશું 2017. પાસિંગ મંથ ફરીથી ફોર એક્ઝામ્પલ માર્ચ, મોટાભાગે રિઝલ્ટ જે છે માર્ચમાં આવતું હોય છે. એચએસસી સીટ નંબર એ પણ તમારો જે હોય તમે લખી શકો છો. પર્સન્ટેજ તમારા જે હોય એ પર્સન્ટેજ તમારે અહીંયા લખવાના છે. અને ત્યાર પછી નેક્સ્ટ આપીશું. નેક્સ્ટ છે મિત્રો રિક્વાયર્ડ ડિટેલ્સ ફોર એડમિશન ઇન સેમિસ્ટર 3 and 5. હવે જે મિત્રો બીએમાં છે 3rd અને 5th સેમમાં એ બેચલર ઓફ આર્ટ્સ સિલેક્ટ કરશે અહીંયાથી. અને જે મિત્રો બીએસસીમાં છે, બીએસસી 3rd સેમ અને 5th સેમમાં, તો એ લોકો જે છે એ બેચલર ઓફ સાયન્સ જે છે એ સિલેક્ટ કરશે. ફોર એક્ઝામ્પલ હું અહીંયા માની લો કે આર્ટ્સમાં છું તો બેચલર ઓફ આર્ટ્સ જે છે એને હું સિલેક્ટ કરીશ અને પછી નેક્સ્ટ આપીશ. અને ત્યાર પછી મારા સેમિસ્ટર ખુલશે અને સેમિસ્ટરમાં હું કયા સેમમાં છું, 3rdમાં છું કે 5thમાં છું એ પણ ઓપ્શન્સ ખુલશે. ફોર એક્ઝામ્પલ હું અહીંયા સાયન્સમાં છું તો અહીંયા બેચલર ઓફ સાયન્સ જે છે એ ઓપ્શન સિલેક્ટ કરીશ અને પછી નેક્સ્ટ આપીશ. એટલે બીએસસીના મારા 3rd અને 5th સેમના ઓપ્શન જે છે એ ખુલ્લા થશે. તો અહીંયા આપણે આર્ટ્સમાં જઈએ છીએ દાખલા તરીકે. ફોર એક્ઝામ્પલ નેક્સ્ટ આપવું છે અહીંયા. તો નેક્સ્ટ આપ્યા પછી મિત્રો અહીંયા બેચલર ઓફ આર્ટ્સ આવી ગયું. ઓકે, જો બીએસસીમાં આપણે ગયા હોત તો બેચલર ઓફ સાયન્સ જે છે અહીંયા તમને લખેલું દેખાશે. એ સૂચના આપેલી છે કે બધી જ વિગતો અંગ્રેજી બ્લોક લેટરમાં જ ભરવી. જે જગ્યાએ લાગુ પડતું ના હોય ત્યાં તમારે 888 લખવું. તો આ વિગત જે છે એને આપણે ધ્યાનમાં રાખીશું. હવે ફરીથી ઇન વિચ સેમિસ્ટર ડુ યુ વોન્ટ ટુ ટેક એડમિશન? ઓકે, જે સેમિસ્ટરમાં પ્રવેશ મેળવવા માંગતા હો તે સેમિસ્ટરમાં તમારે ક્લિક કરવાનું છે. અહીંયા આપણે બીએમાં આવ્યા, પણ બીએમાં તમે કયા સેમમાં છો? 3rdમાં હોય તો 3rd સિલેક્ટ કરીશું, 5thમાં હોય તો 5th સિલેક્ટ કરીશું. તો અહીંયા ફોર એક્ઝામ્પલ દાખલા તરીકે હું સેમિસ્ટર 3 જે છે એને સિલેક્ટ કરી રહ્યો છું. એવી જ રીતે બીએસસીમાં પણ તમને આવા 2 ઓપ્શન મળશે. બીએસસીના પેજ ઉપર જશો ત્યારે કે તમે 3rd સેમમાં છો, બીએસસી 3rd સેમમાં છો કે બીએસસી 5th સેમમાં છો. તો તમે જે પણ સેમમાં હશો એ ક્લિક કરશો અને પછી નેક્સ્ટ આપશો એટલે તમારા વિષયોનો પેજ જે છે ત્યાં ઓપન થશે. નેક્સ્ટ પેજ મિત્રો અહીંયા આવી ગયું છે. હવે BSM 3, અહીંયા જેવી રીતે BSM 3 લખેલું છે એવી રીતે જો તમે BSM 5માં ક્લિક કર્યું હશે તો BSM 5 લખેલું આવશે. BSc સેમ 3માં ક્લિક કર્યું હશે તો BSc સેમ 3 લખેલું આવશે. BSc સેમ 5 કર્યું હશે તો BSc સેમ 5 જે છે એ લખેલું આવશે અને નીચે એની વિગતો જે તે સેમની લખેલી આવશે. સૂચનાઓ ધ્યાનથી વાંચવી, સમજણ પડે તેવું જ લખ્યું છે. છતાં પણ ખબર ના પડે તો તમારા અધ્યાપકનો સંપર્ક કરો. તો વારંવાર સૂચનાઓ આપેલી છે મિત્રો, એ તમારે ખાસ કાળજીપૂર્વક વાંચી અને પછી જ ફોર્મ ભરવાનું છે. ઓકે, BA સેમિસ્ટર 1નો ગ્રેડ. ઓકે, એટલે કે 10માંથી આવેલા SGPI લખવા. જ્યાં તમને લાગુ પડતું ના હોય ત્યાં 888 લખવું. રિઝલ્ટ આવી ના હોય તો 999 લખવું. મિત્રો હવે આ 2 આંકડાઓ જે છે એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાના. તમારે BSM 1નું રિઝલ્ટ આવી ગયું હશે પણ 2નું હજુ કદાચ પેન્ડિંગ હશે, બરાબર. પેન્ડિંગ મતલબ આ વખતે એક્ઝામ જ નથી લેવાની, સોરી, એટલે એનું રિઝલ્ટ આવ્યું નથી. તો રિઝલ્ટ નથી આવી ત્યાં તમારે 999 લખવાનું છે જ્યારે વિગત માંગવામાં આવે ત્યારે, બરાબર છે. અને ઇનકેસ કોઈ વસ્તુ તમારે લાગુ પડતી નથી વિગતો ત્યાં તમારે 888 લખવાનું છે. ઓકે, તો અહીંયા તમારે SGPI લખવાના છે. ફોર એક્ઝામ્પલ 8.5 આઉટ ઓફ 10 આપણે લખીએ છીએ. ત્યાર પછી BA સેમિસ્ટર 2
ના ગ્રેડ લખવાના છે. હવે બીએ સેમિસ્ટર 2નું રિઝલ્ટ જે છે અત્યારે આવી નથી, એક્ઝામ પણ લેવાની નથી, તો અહીંયા આપણે 999 કરીશું. અહીંયા રિઝલ્ટ ના આવ્યું હોય તો 999 લખવું, તો અહીંયા આપણે 999 લખીશું. ત્યાર પછી સિલેક્ટ સબ્જેક્ટ ગ્રુપ. હવે આ ખૂબ જ અગત્યની માહિતી છે મિત્રો. ગુજરાતીવાળા મિત્રો જે છે એમનું ગ્રુપ અહીંયા ઓલરેડી આપેલું જ છે. ફોર એક્ઝામ્પલ કમ્પલસરી ઇંગ્લિશ છે, કોર કમ્પલસરી એટલે કે સીસી જે છે એમાં ગુજરાતી છે, અને કોર ઇલેક્ટિવ એટલે કે સી છે એમાં સંસ્કૃત છે, અને છેલ્લો તમને ખબર છે કે બધાને ઇઝી આવે જ છે. ઓકે, તો જે મિત્રો ગુજરાતીવાળા છે એ મિત્રો આ પહેલો ઓપ્શન ચૂઝ કરશે, અને જે મિત્રો સાયકોલોજીવાળા છે, મેઇન વિષય સાયકોલોજી છે, એ મેઇન વિષય સાયકોલોજીવાળા મિત્રો જે છે એ બીજો ઓપ્શન સિલેક્ટ કરશે. એટલે આ 5 સબ્જેક્ટ જે છે એ તમારું ગ્રુપ જે છે ત્યાં ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે. ત્યાર પછી પ્રીવિયસ સેમિસ્ટર રોલ નંબર એટલે કે આગળના સેમિસ્ટરનો રોલ નંબર. હવે તમે સેમિસ્ટર 2માં હતા ત્યારે તમારો રોલ નંબર કયો હતો એ રોલ નંબર જે છે એ તમારે અહીંયા લખવાનો છે. જે રોલ નંબર પર તમે ઇન્ટરનલ એક્ઝામ આપી હોય, ઇન્ટરનલ આપેલું હોય તે રોલ નંબર. ફોર એક્ઝામ્પલ 30 હોય તો અહીંયા આપણે 30 લખીએ છીએ. લાસ્ટ પાસ્ટ એક્ઝામિનેશન, તમે છેલ્લી એક્ઝામ જે છે એ કઈ પાસ કરી. ઓકે, તો અહીંયા આપણે BSM 2નું રિઝલ્ટ જે છે અત્યારે આવેલ નથી, એટલે આપણે BSM 1 જે છે એને જ સિલેક્ટ કરીશું. ત્યાર પછી લાસ્ટ પાસ્ટ એક્ઝામિનેશન યર. ઓકે, તો ફોર એક્ઝામ્પલ 2019 કરીશું આપણે, માર્ચ 2019 અથવા એપ્રિલ 2019માં તમારું રિઝલ્ટ આવેલું હશે સેમ 1નું. સેમ 2નું રિઝલ્ટ હજુ આવેલ નથી. ત્યાર પછી લાસ્ટ પાસ્ટ એક્ઝામિનેશન મંથ, ફોર એક્ઝામ્પલ માર્ચ જૂન. ઓકે, સેમ 1 છે એટલા માટે સોરી ઓક્ટોબર ડિસેમ્બર કરીશું આપણે, સેમિસ્ટર 1 છે એટલા માટે, બરાબર છે. સેમિસ્ટર 2 હોત તો આપણે માર્ચ જૂન કરત. ઓકે, એક્ઝામિનેશન નંબર, તમે જે છેલ્લી BSM 1ની એક્ઝામ પાસ કરી છે એનો જે એક્ઝામ નંબર જે છે એ તમારે અહીંયા લખવાનો રહેશે, જે પણ હોય તે તમારે માર્કશીટમાં જોઈને. ત્યાર પછી એક્ઝામિનેશન સેન્ટર આપણું બધાનું કોમન છે, સમી. તો આપણે આખું લખીશું, ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સમી. ત્યાર પછી એક્ઝામિનેશન બોર્ડ અથવા તો યુનિવર્સિટી, તો HNGU પાટણ આપણી યુનિવર્સિટીનું નામ લખીશું આપણે. ત્યાર પછી તમારે તમારા સબ્જેક્ટના માર્ક્સ લખવાના છે. છેલ્લે BSM 1માં જે પણ માર્ક્સ આવેલા હોય યુનિવર્સિટી એક્ઝામમાં એ તમારે લખવાના છે. કુલ ગુણ લખવા, લાગુ પડતું ના હોય ત્યાં 0 લખવું. ઓકે, ઓબ્ટેન માર્ક્સ ઇન ઇંગ્લિશ. ઓકે, ઇંગ્લિશમાં તમારે જે માર્ક્સ આવેલા હોય તે તમારે લખવાના છે. ફોર એક્ઝામ્પલ 45. ત્યાર પછી સંસ્કૃતમાં જે માર્ક્સ આવ્યા હોય તે તમારે લખવાના છે. ફોર એક્ઝામ્પલ 55. ત્યાર પછી ઓબ્ટેન ટોટલ માર્ક્સ ઇન કોર કમ્પલસરી એટલે કે ગુજરાતીવાળા મિત્રો ગુજરાતીના 2 વિષયોમાં જે ટોટલ માર્ક્સ આવ્યા હોય તે લખશે. સાયકોલોજીવાળા મિત્રો જે છે એ સાયકોલોજીના 2 વિષયના ટોટલ માર્ક્સ જે છે તે આવ્યા હોય તે લખશે. ઓકે, તો ફોર એક્ઝામ્પલ તમારું ટોટલ જે છે 200માંથી જે પણ થયું હોય 70 માર્ક્સની યુનિવર્સિટી એક્ઝામ અને 30 માર્કનું ઇન્ટરનલ એક સબ્જેક્ટનું, એટલે એવી રીતે 2 સબ્જેક્ટ થયા તો 200માંથી તમારે ફોર એક્ઝામ્પલ 130 માર્ક્સ આવ્યા હોય તો 130 માર્ક જે છે એ ટોટલ આપણે અહીંયા લખીશું. ત્યાર પછી ઓબ્ટેન ટોટલ માર્ક્સ ઇન કોર ઇલેક્ટિવ એટલે કે સીમાં તમારે જે માર્ક્સ આવ્યા હોય, સંસ્કૃતના 2 પેપરમાં, સંસ્કૃત હોય એના 2 પેપરમાં જે આવ્યા હોય તે, ઇકોનોમિક્સ હોય એના 2 પેપરમાં જે આવ્યા હોય તે. ફોર એક્ઝામ્પલ 200માંથી તમારે જે આવ્યા હોય એ અહીંયા આપણે લખીશું. ફોર એક્ઝામ્પલ 150. તો તમારે જે આવ્યા હોય તે સાચા માર્ક્સ તમારે અહીંયા લખવાના રહેશે. ઓબ્ટેન માર્ક્સ ઇન ઇલેક્ટિવ ઓપન. ઓકે, એટલે કે EO જે છે છેલ્લું એક પેપર 70 અને 30 માર્કનું ઇન્ટરનલ, એટલે કે 100માંથી તમારે જે માર્ક્સ આવ્યા હોય તે તમારે અહીંયા લખવાના રહેશે. ફોર એક્ઝામ્પલ 100માંથી તમારે 60 માર્ક્સ આવ્યા છે તો 60 માર્ક જે છે એ તમારે લખવાના રહેશે. સાયકોલોજીવાળા સાયકોલોજીના લખશે, ગુજરાતીવાળા મિત્રો ગુજરાતીના લખશે. ત્યાર પછી ઓબ્ટેન માર્ક્સ ઇન ઇઝી. ઓકે, ઇઝી જે છે આપણે કોલેજમાં જ એક્ઝામ લેવાતી હોય છે 50 માર્ક્સની. 50 માર્ક્સમાંથી તમારે મિત્રો જે આવ્યા હોય ફોર એક્ઝામ્પલ 42, તો 42 જે છે અહીંયા આપણે લખીશું. ત્યાર પછી અહીંયા તમારે બધા જ ડોક્યુમેન્ટ જે છે એ અપલોડ કરવાના રહેશે. ફોર એક્ઝામ્પલ યોર પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ,
તો અહીંયા આપણે એડ ફાઇલ પર ક્લિક કરીશું તો તમને આવું એક ડાયલોગ બોક્સ જે છે એ ઓપન થશે. ત્યાં સિલેક્ટ ફાઇલ્સ ફ્રોમ યોર ડિવાઇસ ત્યાં ક્લિક કરવાનું. ત્યાં ક્લિક કર્યા પછી તમારો ફોટો જ્યાં પણ પડેલો હોય ત્યાં તમે એ ફોલ્ડર જે છે એને સિલેક્ટ કરશો. ફોર એક્ઝામ્પલ અહીંયા હું એફ ડ્રાઈવમાં ફોટો અને સાઇન નામનું મારું જે ફોલ્ડર છે એમાં મારો ફોટો પડેલો છે તે હું સિલેક્ટ કરીશ. સિલેક્ટ થઈ ગયા પછી અહીંયા અપલોડ આપીશ તો અહીંયા આવી રીતે તમને પ્રોસેસ થતી જોવા મળશે. જ્યારે પણ એ અપલોડ થઈ જશે ત્યારે તમને આવું લખેલું એ જોવા મળશે અને ઓટોમેટિક એ અપલોડ થઈ જશે. ત્યાર પછી છે પાસપોર્ટ સાઇઝ સિગ્નેચર. તો અહીંયા ફરીથી આપણે ક્લિક કરીશું. ફરીથી સિલેક્ટ ફાઇલ્સ ફ્રોમ યોર ડિવાઇસ એમાં જઈશું. એમાં તમે જે ફોલ્ડર સિલેક્ટ કરેલું છે એમાં જો તમારો ફોટો પડેલો હશે ત્યાંથી તમને ડાયરેક્ટ સિગ્નેચરનો ફોટો જે છે મળી જશે. ત્યાં તમે ડબલ ક્લિક કરશો એટલે ઓટોમેટિક આવી જશે. નીચે આપણે અપલોડ આપીશું. અહીંયા પ્રોસેસ થઈ જશે. અહીંયા પ્રોસેસ થયા પછી આવી રીતે સાઇન જે છે પણ તમારી અપલોડ થઈ ગઈ છે અહીંયા. ત્યાર પછી યોર આઈએલસી તમારું લિવિંગ સર્ટિફિકેટ જે છે એ અહીંયા તમારે એટેચ કરવાનું છે. ફરીથી સેમ પ્રોસેસ કરીશું. સિલેક્ટ ફાઇલ્સ ફ્રોમ યોર ડિવાઇસ ઓકે ક્લિક કરીશું. જ્યાં પણ પડેલું હોય ત્યાં આપણે જઈશું. ફોર એક્ઝામ્પલ ડેસ્કટોપ પર પડેલું છે તો ડેસ્કટોપ પર જઈશું આપણે અને તમે જે પણ ફાઇલને નામ આપેલું હોય ફોર એક્ઝામ્પલ અહીંયા યુટીસી કરીને એક ફાઇલ છે અને હું સિલેક્ટ કરું છું. માની લે કે આપણું એલસી છે તો એને હું સિલેક્ટ કરીશ, ડબલ ક્લિક કરીશ, અપલોડ આપીશ. અહીંયા પ્રોસેસ થયેલી તમને દેખાશે. તો એલસી પણ આપણું અહીંયા અપલોડ થઈ ગયું છે. ત્યાર પછી એસએસસી માર્કશીટ જે છે ફરીથી આપણે એડ ક્લિક કરીશું. સિલેક્ટ ફાઇલ્સ ફ્રોમ યોર ડિવાઇસ કરીશું તો ફરીથી તમારું જે ફોલ્ડર જે છે ઓપન થશે. એ ફોલ્ડરમાંથી તમે અહીંયાથી સિલેક્ટ કરી શકશો કે કયા ફોલ્ડરમાં તમે તમારી માર્કશીટ જે છે એ મૂકેલી છે. બને ત્યાં સુધી ડેસ્કટોપ ઉપર આપણે રાખીશું અને મોબાઈલ હોય મિત્રો તો ડાઉનલોડ જે છે એમાં આપણે મોટાભાગે તમારા ડોક્યુમેન્ટ રાખશો જેથી કરીને તમને સરળતાથી અને રીનેમ કરી રાખશો. ફોર એક્ઝામ્પલ એચએસસી માર્કશીટ, એસએસસી માર્કશીટ, ક્રિમિનલ સર્ટિફિકેટ, આધાર કાર્ડ એવું રીનેમ કરીને નામ જે છે તમે આપેલા રાખશો તો તમને સરળતાથી એ મળી રહેશે. તો અહીંયા ફોર એક્ઝામ્પલ હું ડેસ્કટોપ પર જઉં છું. લેપટોપમાં આપણે યુઝ કરી રહ્યા છીએ એટલા માટે. મોબાઈલ હોત તો હું ડાઉનલોડમાં જાત. ડેસ્કટોપ પર ગઈ અહીંયા ફરીથી અહીંયા ડેસ્કટોપની ફાઇલો જે છે મને દેખાશે. હું અહીંયા ક્લિક કરીશ અને જે પણ નામ આપેલું છે એ નામથી હું શોધવાનો પ્રયત્ન કરીશ. પહેલો અક્ષર લખીશ એટલે તરત જ આવી જશે. ફરીથી હું અહીંયા યુટીસી નામની ફાઇલ જે છે એને સિલેક્ટ કરું છું. ધારી લઈએ કે એ મારી માર્કશીટ છે તો એને આપણે ફરીથી અપલોડ આપીશું. સિલેક્ટ કર્યા પછી તો અહીંયા પ્રોસેસ થઈ રહી છે. તો અહીંયા એસએસસી માર્કશીટ જે છે આપણી એ પણ અપલોડ થઈ ગઈ છે. નેક્સ્ટ ઓપ્શન છે એચએસસી માર્કશીટ. એમાં પણ ફરીથી સેમ પ્રોસેસ કરીશું. એડ ફાઇલ, ત્યાર પછી સિલેક્ટ ફાઇલ ફ્રોમ યોર ડિવાઇસ ત્યાં ક્લિક કરીશું. ફરીથી જે ફોલ્ડરમાં હશે એ ફોલ્ડરમાં આપણે અહીંયાથી જઈશું. બને ત્યાં સુધી મિત્રો એક જ ફોલ્ડરમાં બધા જ ડોક્યુમેન્ટ રાખશો જેથી કરીને તમે ઝડપથી એને અપલોડ કરી શકો. તો ફરીથી ડેસ્કટોપ પર આપણે જઈશું. ડેસ્કટોપ પર જ ફાઇલ આપેલી છે. પહેલો અક્ષર હું લખીશ યુ. ફરીથી એની ફાઇલ આવી ગઈ છે. હું અત્યારે એક જ ફાઇલ અપલોડ કરી રહ્યો છું વારંવાર જેથી કરીને સરળતાથી આપણે એને ઝડપી પતાવી શકીએ. તમારે જે ફાઇલ માગેલી છે એ જ અપલોડ કરવાની રહેશે. અપલોડ આપીશું તો અહીંયા એચએસસીની માર્કશીટ જે છે એ પણ અપલોડ થઈ રહી છે. ત્યાર પછી સેમિસ્ટર 1ની માર્કશીટ એટલે કે બીએસએમ 1ની માર્કશીટ થર્ડ સેમવાળા વિદ્યાર્થીઓ છે એટલા માટે એટલે થર્ડ સેમ બીએસસી વાળા હોય તો એમને બીએસસી સેમ 1ની માર્કશીટ અહીંયા અપલોડ કરવાની રહેશે. એવી જ રીતે બીએસસી સેમ 5 અને બીએસએમ 5 વાળા વિદ્યાર્થીઓ હોય તો એમને અગાઉના જેટલા પણ સેમિસ્ટર જે છે 1 થી 3 સેમિસ્ટર એ ત્રણેય સેમિસ્ટરની માર્કશીટ જે છે અહીંયા અપલોડ કરવાની રહેશે. અને ચોથા સેમની એક્ઝામ જે છે આપણે લેવાની નથી એટલે ત્યાં તમે અપલોડ નહીં કરો એને તો ચાલશે. ત્યાં તમારે 999 જે છે એ લખી દેવાનું રહેશે. ઓકે, અહીંયા સેમિસ્ટર 1ની માર્કશીટ એડ કરીશું. ફરીથી સિલેક્ટ ફ્રોમ યોર ડિવાઇસ. ઓકે, ફરીથી ડેસ્કટોપ પર હું જઈશ. ફરીથી પહેલો અક્ષર લખીશ એટલે મારી ફાઇલ આવી જશે. અહીંયા હું ડબલ ક્લિક કરીશ એટલે ફાઇલ જે છે ઓટોમેટિક ત્યાં આવી જશે. ત્યાર પછી અપલોડ આપીશું આપણે. અહીંયા પ્રોસેસ થશે. આપણી ફાઇલ જે છે સેમિસ્ટર 1ની માર્કશીટ એ પણ અહીંયા અપલોડ થઈ ગઈ છે. તો બીએ બીએસસી સેમ 3ના વિદ્યાર્થીઓ જે છે એમને ફક્ત એક જ માર્કશીટ અપલોડ કરવાની છે કોલેજની અને એ છે સેમિસ્ટર 1ની. બીએ વાળાને બીએસસી સેમ 1ની, બીએસસી વાળાને બીએસસી સેમ 1ની. જ્યારે બીએ અને બીએસસી સેમ 5ના વિદ્યાર્થીઓ જે છે એમને સેમિસ્ટર 1, 2, 3 અને 5 ત્રણેય સેમિસ્ટરની માર્કશીટ જે છે એ અપલોડ કરવાની રહેશે. અને ચોથા સેમની માર્કશીટ જે છે આપણે અપલોડ નહીં કરીએ કારણ કે એનું રિઝલ્ટ જે છે હજુ આવેલ નથી.
ત્યાર પછી કાસ્ટ સર્ટિફિકેટ. તો જો લાગુ પડતું હોય એવા મિત્રો જે છે અહીંયા કાસ્ટ સર્ટિફિકેટ જે છે એને અપલોડ કરશે, સિલેક્ટ કરશે, બરાબર છે. અને સેમ પ્રોસેસ જે છે આપણે ફરીથી કરવાની છે. અહીંયા હું ઓપ્શનલ છે એટલા માટે એને કરતો નથી, બરાબર છે. જે મિત્રો જનરલમાં આવે છે અને કાસ્ટ સર્ટિફિકેટ લાગુ પડતું નથી એવા મિત્રોએ કાસ્ટ સર્ટિફિકેટ જે છે એને અપલોડ કરવાની જરૂર નથી. અહીંયા જુઓ મિત્રો, અહીંયા કમ્પલસરીનો સિમ્બોલ આપેલો છે, ફુંદરી આપેલી છે, એટલે આ બધા જ ડોક્યુમેન્ટ આપણે અત્યાર સુધી અપલોડ કરે એ બધા જ ફરજિયાત છે, પણ કાસ્ટ સર્ટિફિકેટ જે છે એ ફરજિયાત નથી. કેમ? એ જે પણ મિત્રોને લાગુ પડતા હોય એ મિત્રોને જ અહીંયા અપલોડ કરવાનું છે. એટલે કે એસસી અને ઓબીસી અને એસટીના વિદ્યાર્થીઓ હશે અથવા તો ઈડબ્લ્યુએસ વાળા વિદ્યાર્થીઓ હશે એમને આ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે. એ સિવાય જનરલના વિદ્યાર્થીઓએ અહીંયા સર્ટિફિકેટ અપલોડ કરવાનું નથી, એ ઓપ્શનલ છે. ત્યાર પછી ઇન્કમ અથવા તો નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ. નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જે છે એ ઓબીસીના મિત્રો માટે છે. તો જો લાગુ પડતું હોય તમને તો એ તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે. લાગુ પડતું હોય તો એવું અહીંયા સ્પષ્ટ લખેલું જ છે સૂચના. તો ફરીથી જો લાગુ પડતો હોય તો એડ પર ક્લિક કરીશું. ફરીથી આવું ડાયલોગ બોક્સ ઓપન થશે, સિલેક્ટ ફાઇલ્સ, ત્યાંથી તમે ક્લિક કરશો એટલે તમને તમારું જે પણ ફોલ્ડર હશે ત્યાં રીડાયરેક્ટ કરશે. ત્યાંથી તમે એક ફાઇલ સિલેક્ટ કરી અને ફરીથી એને અહીંયા અપલોડ આપશો એટલે ઓટોમેટિક અપલોડ થઈ જશે. નેક્સ્ટ સ્ટેપ છે મિત્રો આધાર કાર્ડ. હવે આધાર કાર્ડ જે છે ફરીથી અહીંયા કમ્પલસરીની સિમ્બોલ આપેલું છે, તો અહીંયા ફરીથી આપણે એને કમ્પલસરી અપલોડ કરવું પડશે. તો ફાઇલ જે છે અહીંયા આપણે સિલેક્ટ કરીશું. ફરીથી ડેસ્કટોપ પર હું જઈશ, ડેસ્કટોપ પરથી પહેલો અક્ષર લખીશ ફાઇલનો. ફાઇલ અહીંયા મને મળી ગઈ છે. અહીંયા હું ખાલી એક ઉદાહરણ તરીકે લઈ રહ્યો છું. તમારે મિત્રો તમારું આધાર કાર્ડ જે છે ઓરિજિનલ એ જ અપલોડ કરવાનું રહેશે. આધાર કાર્ડ જે છે એને પીડીએફ કરેલું હશે, એક જ ફાઇલમાં આગળ અને પાછળ બંનેની સાઇઝ આવી જશે. અને ઇનકેસ તમે એને ફોટો પાડેલો છે, પીડીએફ નથી, તો તમારે આગળની સાઈડ અને પાછળની સાઈડ એમ કરીને 2 ફોટો જે છે તમારે અપલોડ કરવાના રહેશે. ઇનકેસ જો તમારે 2 ફોટો અપલોડ કરવાના છે તો પહેલું પેજ તમે અહીંયા અપલોડ કરી દેશો. ત્યાર પછી તમને નીચે ઓપ્શન આપેલું છે કે એડ મોર ફાઇલ્સ. તો બીજા નંબરનું પેજ જે છે અહીંયા આપણે ક્લિક કરીશું એટલે ફરીથી પાછું એવું ડાયલોગ બોક્સ ઓપન થશે. તે આપણે સિલેક્ટ કરી અને બીજું પેજ જે છે એને પણ આપણે અહીંયા અપલોડ કરી લઈશું. તમને હું બતાવી જ દઉં. ફોર એક્ઝામ્પલ આ બીજું પેજ છે એવું આપણે માની લઈએ. try again with fewer items, uploads up to 1 items are allowed. ઓકે, અહીંયા એક જ પેજ જે છે એ અપલોડ કરી શકશો, એક જ આઈટમ અહીંયા અલાઉડ છે એટલા માટે. તો તમારે બેટર જે છે એને પીડીએફ જ કરી દેવી પડશે, બરાબર છે. ઇમેજ ફાઇલ જે છે એમાં જો તમે કરવા જશો તો 2 પેજ થશે અને 2 પેજ અહીંયા ફોર્મમાં લેશે નહીં. એટલે તમારે આધાર કાર્ડ જે છે એના બંને પેજ જે છે એની તમારે પીડીએફ કરવાની રહેશે અને પીડીએફ જે છે તમારે અહીંયા અપલોડ કરવાની રહેશે. હવે મિત્રો મોટાભાગે બધાને કન્ફ્યુઝન થતું હશે કે સ્કેનર સિવાય પીડીએફ જે છે કેવી રીતે કરવી. તો મિત્રો કેમ સ્કેનર નામની એક એપ્લિકેશન આવે છે, પ્લે સ્ટોર ઉપર જઈ અને તમે એને ડાઉનલોડ કરી શકો છો. એમાંથી તમે ફોટો પાડી શકો છો અને ફોટો પાડ્યા પછી તમે એની ઇમેજ જે છે એ પણ યુઝ કરી શકો છો. અને એમાં એ જ ઇમેજની તમારે પીડીએફ ફાઇલ જોઈએ છે તો પીડીએફ ફાઇલ પણ તમે યુઝ કરી શકો છો. તો જે મિત્રોને ખબર છે એને આવડતું જ હશે, પણ જે મિત્રોને ખબર નથી એ મિત્રો કેમ સ્કેનર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લે અને મોબાઈલની મદદથી જ તમે બધા જ ડોક્યુમેન્ટ્સ જે છે એ સરળતાથી તમે એને સ્કેન કરી અને એને પીડીએફ ફાઇલમાં કન્વર્ટ કરી શકશો. છતાંય એમાં કોઈ કન્ફ્યુઝન હોય, ખબર ન પડતી હોય તો આપણા જે શિક્ષક મિત્રો જે છે એમનો તમે સંપર્ક કરી શકો છો. નેક્સ્ટ છે બેંક પાસબુક. બેંક પાસબુક જે છે એનો પહેલા પેજનો ફોટો જે છે એ જો તમે બેંકની ડિટેલ આપવા માંગતા હો તો અહીંયા એટેચ કરી અને તમારે એને અપલોડ કરવાનો રહેશે. અહીંયા પણ આ ઓપ્શનલ છે, કમ્પલસરી નથી, એટલા માટે હું એને અપલોડ કરતો નથી. તો આટલી વિગતો મિત્રો અપલોડ થઈ ગયા પછી આપણે નેક્સ્ટ પેજ ઉપર જઈશું. તો આ BSc સેમ3નું પેજ જે છે અહીંયા ઓપન થયું છે. આવું નવું જ પેજ જે છે એ BSc સેમ3ના વિદ્યાર્થીઓને પણ આવશે. આવું નવું જ પેજ જે છે એ BSc સેમ3 અને BSc સેમ5 અને BSc સેમ5ના વિદ્યાર્થીઓ માટે પણ આવશે. તો એમને પણ આવી જ વિગતો ભરવાની છે. ફક્ત 5th સેમના જે વિદ્યાર્થીઓ આવેલા છે એમને 2 ડોક્યુમેન્ટ વધારે અપલોડ કરવાના થશે અને એ સેમિસ્ટર 2 અને સેમિસ્ટર 3ની માર્કશીટ જે છે તે. બાકીના બધા જ ડોક્યુમેન્ટ જે છે એ કોમન છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ આપીશું. હવે મિત્રો અહીંયા બોહેધરી છે, બરાબર છે, અને આ છેલ્લું પેજ છે. અહીંયા તમને નીચે આપેલા જ હશે કે કુલ કેટલા પેજીસ છે. તો પેજ 11 ઓફ 11, અહીંયા 11 પેજ હતા, આપણે હવે છેલ્લા પેજ ઉપર આવી ગયા છે. તો અહીંયા છેલ્લે તમારે બોહેધરી આપવાની છે. તમારા ડેટા બધા જ અપલોડ થઈ ગયા છે. બોહેધરી જે છે તમારે એકવાર વાંચી લેવાની છે. આથી સોગંદપૂર્વક જણાવું છું કે હું કોઈપણ જગ્યાએ કોલેજના સમય દરમિયાન નોકરી કે ધંધો કરતો નથી. પ્રવેશ અંગેની માહિતી તથા સૂચનાઓ વાંચી અને સમજી છે
હું ખાતરીપૂર્વક જણાવું છું કે કોલેજમાં પ્રવેશ આપવામાં આવશે તો હાલ ચાલુ હોય તે અને હવે પછી પણ અમલમાં મુકાય તે સર્વે નિયમોનું હું પાલન કરીશ. કોલેજ કે કોલેજ બહાર સંસ્થાની પ્રતિષ્ઠા જોખમાય તેવું વર્તન કરીશ નહીં. ફોર્મમાં દર્શાવેલ બધી જ હકીકતો સાચી છે. તો મિત્રો, આ તમારે એક બોહેધરી આપવાની છે અને હા મને મંજૂર છે એ ઓપ્શન તમારે ફરજિયાત સિલેક્ટ કરવાનો રહેશે અને ત્યાર પછી જ તમારું ફોર્મ જે છે એ સબમિટ થશે. તો હવે મિત્રો, તમારું ફોર્મ જે છે અહીંયા ભરાઈને તૈયાર થઈ ગયું છે. તમારે ફક્ત આને અહીંયા સબમિટ આપવાનું છે અને સબમિટ આપશો એટલે તમારું ફોર્મ જે છે સબમિટ થઈ જશે. સબમિટ આપતા પહેલાં માની લો કે તમને એવું લાગે કે કોઈ ડાઉટ છે અથવા તો તમને એવું લાગે કે મારે એકવાર ડિટેલ ચેક કરવી છે, તો તમે બેગ જઈ શકો છો. પણ બેગ ગયા પછી તમારે ડિટેલ જે છે એ કદાચ ફરીથી ભરવી પડશે બધી જ. એટલે જો તમને ડાઉટ હોય, માની લો કે તમે કંઈક ભૂલી ગયા છો, કંઈક ખોટું લખાઈ ગયું છે એવું તમને યાદ આવી જાય તો જ તમે બેગ જશો, અધરવાઇઝ બેગ જવાની જરૂર નથી. ને જે મિત્રોને એવું લાગે કે વિગતો જે છે બરાબર ચકાસીને ભરેલી છે તો એ મિત્રો છેલ્લે સબમિટ પર ક્લિક કરશે. તો ત્યાં પ્રોસેસ થશે છેલ્લે અને જ્યારે તમારું ફોર્મ જે છે સબમિટ થઈ જશે ત્યારે તમને ફોર્મ સબમિટ થયેલું જે છે એનો મેસેજ જે છે જોવા મળશે. તો આવો મેસેજ જે છે તમને જોવા મળશે. તમારું ફોર્મ સબમિટ થઈ ગયું છે. જો તમને ફોર્મમાં કોઈ સુધારો કરવાનું જણાતું હોય તો તમે એડિટ રિસ્પોન્સ ઉપર ક્લિક કરીને ફોર્મમાં યોગ્ય જગ્યાએ સુધારો કરી શકશો. ત્યારબાદ આપે સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે, એટલે કે સુધારો કરી અને ફરીથી સબમિટ કરવાનું રહેશે. તમારે આ ફોર્મ કોલેજમાં જમા કરવાનું નથી. પ્રવેશ ફીની વિગતો અને તારીખ ટૂંક સમયમાં જણાવવામાં આવશે. એટલે ફોર્મ જે છે એ મિત્રો તમારે જમા કરાવવાનું નથી. તમે જ્યારે આ ફોર્મ ભરશો એટલે ઓટોમેટિક એનો ડેટા જે છે એ કોલેજ ઉપર મળી જશે અને પ્રવેશ ફીની વિગતો અને તારીખ જે છે ટૂંક સમયમાં તમને આપણી કોલેજની જે વેબસાઇટ જે છે એના ઉપર તમને જણાવવામાં આવશે. તો આ જે છે www.sites.google.com/view/gsc હારી એ આપણી કોલેજની વેબસાઇટ છે. તો દરેક મિત્રોની નમ્ર વિનંતી છે કે આ વેબસાઇટ જે છે એ તમારે રેગ્યુલર જોતા રહેવાનું, રેગ્યુલર અપડેટ્સ માટે. કારણ કે હવે કોરોનાનો ખતરો છે, એટલા માટે સરકારની સૂચનાઓ અનુસાર આપણે ઘરે બેઠા જ બધી જ પ્રવૃત્તિઓ કરવાની છે. કોલેજ પર કોઈએ આવવાનું નથી. તો બધી જ માહિતી જે છે એ તમને આપણી કોલેજની વેબસાઇટ જે છે એના ઉપર મળતી રહેશે લેટેસ્ટ. તો દરેક મિત્રો જે છે એ વેબસાઇટ જે છે એ જોતા રહે. અહીંયા માની લો કે એડિટ યોર રિસ્પોન્સ એવો ઓપ્શન આપેલો છે. જો તમને એવું લાગે કે મારે કોઈ ભૂલ થઈ ગઈ છે, મારે કંઈ સુધારવું છે, અહીંયા તમે ક્લિક કરશો તો તમને ફરીથી ફોર્મ જે છે એ ઓપન થશે અને એમાં તમે તમારો ફોર્મ જે છે એ સુધારો વધારો કરી અને ફરીથી તમારે એને સબમિટ કરવાનું રહેશે. હવે તમારું ફોર્મ જે છે અહીંયા ભરાઈ ગયું અને માની લો કે તમારે હવે તમારા મિત્રનું ફોર્મ ભરવું છે બીજું, તો અહીંયા સબમિટ અનધર રિસ્પોન્સ એવું આપેલું છે. ત્યાં તમે ક્લિક કરશો એટલે ફરીથી બ્લેન્ક ફોર્મ જે છે એ ઓપન થઈ જશે મિત્રો અને ફરીથી તમે પહેલેથી તમારું ફોર્મ જે છે એ ભરી શકશો. તો આશા રાખું છું મિત્રો કે અહીંયા ફોર્મમાં જે પણ વિગતો હતી એને મેં સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમ છતાંય કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે કોઈ પણ શિક્ષક મિત્રોનો જે છે એ સંપર્ક કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.